i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં સરકારશ્રી દ્વારા ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરાવતા રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા। કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી 2025 અન્વયે ગુજરાત સરકાર દ્વારા ખેડબ્રહ્મા એપીએમસી ખાતે રાજ્યસભાના સંસદ શ્રીમતી રમીલાબેન બારાના ફરજ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો, જેમાં જિલ્લા સહકારી સંઘ ચેરમેન શ્રી જસુભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા દિવેલા સંઘ ચેરમેન શ્રી અશોકભાઈ અને ડિરેક્ટર મનોજભાઈ તેમજ ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ અને એફપીઓ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ અને તાલુકા સંઘ ચેરમેન હરિભાઈ, ભાજપ પ્રમુખ શ્રી હિતેશભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ બાપુ અને પૂર્વ પ્રમુખ સુરેશ ભગત તેમજ ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ શ્રી જસુભાઈ, મંત્રી શ્રી અરવિંદભાઈ કોસા, અધ્યક્ષ રેવાભાઈ તેમજ પ્રદેશ ઉપપ્રમુખ કાકા અને મોટી સંખ્યામાં ખેડૂતો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સભાનું સંચાલનમાં સ્વાગત પ્રવચન એપીએમસીના સેક્રેટરી રાહુલભાઈએ કરેલ અને આભાર વિધિ દેવાભાઈ ચેતનભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ હતી। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। આજથી શરૂ થતા એપીએમસીમાં સોયાબીન અને મગફળીની ખરીદી શરૂ કરેલ છે, જેમાં સાંસદ શ્રી રમીલાબેને હાજરી આપી અને આ ખરીદી શરૂઆત કરેલ છે। શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમની સરકારે આ કોઈ યોજના નથી, પરંતુ ખેડૂતોને સદ્ધરતા વધારવાનો પ્રયાસ છે। જો ખેડૂત સદ્ધર થશે તો આ દેશ સદ્ધર થશે। તો ખેડૂતોને નમ્ર વિનંતી કે એમનો માલ એમના મેસેજ આવ્યા પછી 1 અઠવાડિયામાં સ્વચ્છ, ચોખ્ખો અને સૂકો કરી લાવવા એપીએમસી વતી ખાસ વિનંતી છે। આ પ્રસંગે હું શ્રી સાંસદ શ્રી રમીલાબેનનો આભાર માનું છું કે તેમના થકી ખેડૂતમાં એપીએમસીને આ સેન્ટર મળેલ છે। તો હું સર્વે કમિટી મેમ્બર્સ અને ચેરમેન શ્રી હીરાભાઈ વતી આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। ગામે એપીએમસી દ્વારા ખેડૂતોના ટેકાના ભાવે મગફળી લેવાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર ખેડૂતોના હિતની હંમેશા ચિંતિત છે। ખેડૂતો આગળ વધે એ માટે અનેક નિર્ણયો દેશના નેતૃત્વ કરતા નરેન્દ્રભાઈ દ્વારા અને ગુજરાત સરકારના નેતૃત્વ કરતા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા લેવામાં આવેલો છે। ત્યારે આજે મગફળી જે બજાર ભાવ કરતાં ખેડૂતોને ડબલ ભાવે મળવાનું છે। સપોઝ કે મગફળીનો ભાવ બજારમાં 1000 રૂપિયા છે, ત્યારે અહીંયા એપીએમસીમાં 1400થી વધારે ટેકાના ભાવથી આજે ખરીદવાના છે। ત્યારે આજે અનેક ખેડૂતો પોતાની કિંમતી પાકને એપીએમસી દ્વારા વેચવા માટે અહીંયા લાઈન લગાવી છે અને સરકારે અમારા ખેડબ્રહ્મા ખાતે 4 પાકોના ટેકાના ભાવે ખરીદવા માટે અહીંયા જ્યારે મંજૂરી આપી છે, ત્યારે હું તમારા માધ્યમથી સરકારશ્રીનો પણ હું આભાર માનું છું।